સત્તાધારી પક્ષની શું તૈયારી છે, વિપક્ષની શું તૈયારી છે, એના વિશે તમારી સાથે વાત કરીશ. સંસદમાં આ પહેલાં જે એક બજેટ સત્ર મળી ગયું અને એ પૂરું થયું અને હવે પછીનો જે બજેટ સત્રનો બીજો રાઉન્ડ છે એ 9 માર્ચ સોમવારથી શરૂ થવાનો છે. તો સત્તાધારી પક્ષની શું તૈયારી છે, વિપક્ષની શું તૈયારી છે, એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જ્યારે 1 ફેબ્રુઆરી 2024ના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એ પછી લોકસભામાં જ્યારે બજેટ સત્રની શરૂઆત થઈ ત્યારે કેટલા બધા દિવસો સુધી તો સંસદ ચાલી જ નહીં, કારણ કે વિપક્ષે પૂર્વ સેના અધિકારી નરવણેના પુસ્તકને લઈને વિવાદ ઊભો કર્યો હતો અને એને કારણે સંસદમાં ભારે હોબાળો મચ્યો અને ઘણા બધા દિવસો સુધી સંસદ ચાલી નહીં. એ પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની સામે અવિશ્વાસનો પ્રસ્તાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો અને આ બધા વચ્ચે લોકસભા બજેટનું જે પહેલું સત્ર હતું એ પૂરું થયું અને હવે 9 માર્ચ સોમવારથી બીજા સત્રની શરૂઆત થવાની છે. હવે સત્તાધારી પક્ષ ભાજપની શું તૈયારી છે એની વાત કરીએ તો ભાજપે તમામ સાંસદોને 9 થી 11 માર્ચની વચ્ચે હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. મહત્ત્વના બિલો આ સત્રમાં રજૂ થવાના છે અને ખાસ કરીને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષનો જે અવિશ્વાસનો પ્રસ્તાવ છે એને નિષ્ફળ બનાવવા માટે સત્તાધારી પક્ષનો પૂરી તૈયારી છે. બીજું કે ભાજપના સાંસદ નિશિકાંત દુબે ગયા બજેટ સત્રની અંદર માંગ કરી હતી કે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવે, તો એની પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત અત્યારે અમેરિકાનું ટ્રેડ ડીલ, અમેરિકા ઈરાનનું યુદ્ધ, આ બધા મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. અને વિપક્ષની વાત કરીએ તો વિપક્ષે પણ કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે અને 9 થી 11 માર્ચ વચ્ચે હાજર રહેવા જણાવ્યું છે. વિપક્ષના નેતાઓ નરવણેના મુદ્દાને ફરી આગળ વધારી શકે છે. આ ઉપરાંત સુરક્ષાનો જે મુદ્દો છે, કારણ કે રાહુલ ગાંધી હમણાં બોલ્યા કે ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ એ ભારત સુધી પહોંચી ગયું છે અને ભારતનું શું સ્ટેન્ડ છે, આ ઘણા બધા એટલે અમેરિકા અને ઈરાનનો યુદ્ધનો મુદ્દો પણ બજેટ સત્રમાં ઉછળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.